नमस्कार मित्रों, स्वागत है तमारू આજના આપણા જબરદસ્ત એટીટ્યુડ વિડિયો એડિટિંગની અંદર। તો આજની અંદર અલર્ટ મોશન દ્વારા એક એટીટ્યુડનો વિડિયો એડિટ કરતા શીખવાડીશું। તો કોઈ પણ મિત્રો ચેનલ રિક્વેસ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઓલ નોટિફિકેશનનું બટન છે તેને દબાવી દો તો મિત્રો નવા ફૂલ પ્રોજેક્ટના વિડિયોની નોટિફિકેશન છે તે મળે છે। તો ચાલો આજે આપણે તમને જબરદસ્ત એટીટ્યુડનો જે વિડિયો છે તે બનાવતા શીખવાડીએ। અમે વર્તી જીવીએ કે આજ વર્તી અમારો वीडियो जो है ये वीडियो प्रोजेक्ट लेवा माटे तमे डिस्क्रिप्शन अंदर जशो तो तमने त्यां आगळ लिंक मळे छे। ते लिंक पर तमे क्लिक करशो आ रीते साइट खोलीने आवशे। आना पर तमारे क्लिक करी देवानुं रहेशे। लख्युं छे गुजराती टेक्स्ट पीएनजी। शामजी भाईनो फोन आव्यो तो अहीं आगळ तमारे कोड लखवानो रहेशे। कोड लखवा माटे आ सर्चनुं आइकन छे एना पर क्लिक करी अहीं आगळ तमारे जे आ बॉक्स आवशे आनी अंदर तमारे कोड लखवानो रहेशे। कोड छे 0109 0109 एटલું લખીને તમારે સર્ચ કરી દેવાનું છે અને આ કોડ છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ લખેલો દેખાઈ દેશે। एना पर તમે क्लिक करशो એટલે આ તમારી પાસે ટાઇટલ કોડ અને થંબનેલ આવશે। એના પર તમે ક્લિક કરી દેજો। આ પોસ્ટ આવી ગઈ છે તમારી પાસે ખુલીને। આમાં તમારે સેજ નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ। એના પર ક્લિક કરી દો। અહીં આગળ તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એક પ્રોજેક્ટ છે તે એડ થઈને આવશે। તો નીચે તમને આગળ ઓપ્શન મળી જશે ઇનપુટ કરવા માટેનું। એના પર તમારે ક્લિક કરીને આ પ્રોજેક્ટને એડ કરી દેવાનું છે। બાકી જો પ્રોજેક્ટ એડ કરવામાં તમને કાંઈ પ્રોબ્લેમ આવે તો નીચે તમે કમેન્ટ કરી શકો અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ સાથે શેર પણ કરી શકશો। તો નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે ओपन कर लेवानुं छे। प्रोजेक्ट में ओपन करशो એટલે આ પ્રમાણે ખુલીને આવશે। બધી ઇફેક્ટ સેટ છે તો નીચે આવી જવાનું છે। અહીં આગળ તમને જો ગ્રુપ લખેલું દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી આ જે એડિટ ગ્રુપનો ઓપ્શન છે એમાં તમારે જવાનું છે। એટલે અહીં આગળ તમને એક ઇમેજ છે તે જોવા મળે છે। ત્યાર પછી કલરની ફિલનું ઓપ્શન છે એમાં જવાનું છે અને નીચે આ નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। નંબર પર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા પર લેવો તે ફોટો લઈને પ્લસના આઇકન પર ક્લિક કરી દેજો। એટલે તમારી પાસે આ રીતે ફોટો સેન્ડ થઈ ગયું છે અને તમારો વિડીયો બની ગયો છે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવશે।